જે લાલો પિક્ચરનું શૂટિંગ થયું હતું એ જગ્યાએ છે અને લાલો ફિલ્મનું જે શૂટિંગ થયું હતું એ લોકેશન અહીંયાથી જ એ છોકરી માવો લેવા પણ જાય છે અને અહીંયાથી ઓટો રિક્ષામાંથી જે અવર જવર કરતા હોય ને આ તાળી પાડતા હતા બધા બેટા બેટા અને અહીંથી એની છોકરી જે માવો લેવા જાય છે અને અકસ્માતનો જે સીન બતાડે છે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, અત્રે આપણે જે લાલો પિક્ચરનું શૂટિંગ થયું હતું એ જગ્યાએ છે અને એ જગ્યા હું તમને બતાડું છું, તો ચાલો આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, અત્રે આપણે જોઈ રહ્યા છીએ એ ફૂલિયા હનુમાન વિસ્તાર છે અને ખાસ તો એ કે લાલો ફિલ્મનું જે શૂટિંગ થયું હતું એ લોકેશન તમને હું બતાડી રહ્યો છું. અત્યારે તમને જે રવેશ બતાડ્યો અને આ સીડી જે બતાડી છે, આ જે સીડી જ્યાં એના પપ્પા મળે છે ને અને અહીંયાથી જ એ છોકરી માવો લેવા પણ જાય છે, એ બધું આમાં આવે છે. અને અત્યારે મારી સાથે રમેશભાઈ બજાજ તેમજ સ્થાનિક લોકો પણ મારી સાથે હોય અને માજીની પણ પરમિશન લઈને કે માજી અમે શૂટિંગ ઉતારીએ તો માજી કે વાંધો નહીં ઉતારો, કારણ કે કોઈની પરમિશન વગર શૂટિંગ ઉતારાતું નથી. તમને ફરી વખત પાછું એ જ જગ્યા બતાડું છું જો અહીંયાથી એના જે રીવાના પપ્પા મળવા આવે છે એ સીન અને અહીંયાથી ઓટો રિક્ષામાંથી જે અવર જવર કરતા હોય ને 2-3 વખત સીન આવે છે. જે જગ્યાએ લાલો પિક્ચરનું શૂટિંગ થયું હતું એ જગ્યા હું તમને બતાડી રહ્યો છું. તમે આ લાલા પિક્ચરની અંદર તમે શું કામ કર્યું હતું? આ તાળી પાડતા હતા બધા બેટા બેટા એમ બધા બોલાયો તો આખો અહીંથી વાહ સુધી લતો કર્યો તો એમ ને. નમસ્કાર મિત્રો, અત્રે અમે જે લાલા પિક્ચરનું શૂટિંગ થયું હતું તે ઘરમાં જ છે અને એ ઘરના આંગણે પણ છે. અમે આ એનું આંગણું છે અને તમને ખાસ કરીને બતાડું સીડી કે જ્યાં સીડી ત્યાં એના પપ્પાને મળે છે અને અહીંથી એની છોકરી જે માવો લેવા જાય છે અને અકસ્માતનો જે સીન બતાડે છે એ આ જગ્યા છે અને જેના ઘરમાં શૂટિંગ ઉતર્યું હતું એ બા પર તમને બતાડું. બાપુજી જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બાપુજી દુકાન આવી છે ને. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો મિત્રો, મારી માથે જે મકાન છે જે રવેશ બતાવવામાં આવે છે એ ત્યારનો સીન છે. એમાં નરિયાનો સીન લેવો હોય તો ઉપર આવો. આપણી સાથે હેમંતભાઈ પ્રજાપતિ હોય. મિત્રો તમે જોઈ રહ્યા છો એ લાલા ફિલ્મનું લોકેશન છે અને રવેશ પરથી જે રીવા જોઈ રહી હતી એ સીન છે. અને આ સીન તમને ખાસ બતાડવામાં આવે છે કે કારણ કે આ જગ્યાએ જ રાસલીલા થઈ હતી અને આ જગ્યાએ જ એને ભગવાન શ્રી કૃષ્ણ એને ભેટે છે. અને સ્થાનિક મહિલાઓ જેમ અમારા પરિવારને પણ હતા બધા, એ લોકો પણ અહીંયા આ રાસમાં જોડાયા હતા અને અત્યારે આ તમને આખું લોકેશન બતાડી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો એ અહીંયાથી જ લાલા પિક્ચરનું શૂટિંગ થયું હતું. મિત્રો, હવે જે ભગવાન શ્રી કૃષ્ણ જે લાલા પિક્ચરમાં જે બનેલા છે તેઓ દામોકુંડે જઈ રહ્યા છે. તો ચાલો આપણે પણ એ દામોકુંડે જઈએ અને જ્યાં જે શૂટિંગ કર્યું છે એ લોકેશન તમને હું બતાડું.
મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો એ દામોકુંડ છે અને દામોકુંડનો જે લાલા પિક્ચર શૂટિંગમાં પણ આ લોકેશન ઉપર શૂટિંગ કરવામાં આવ્યું હતું. શ્રી દામોદર કુંડ છે અને અહીંયા એમ કહેવામાં આવે છે કે અહીંયા સ્નાન કરવાથી પાપમાંથી મુક્ત થાય જ છે. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો એ દામોકુંડ છે. દામોકુંડને ત્યાં પણ એ ફિલ્મ લોકેશન કરવામાં આવ્યું હતું, શૂટિંગ કરવામાં આવ્યું હતું. ચાલો મિત્રો, હવે આપણે ફૂલિયા હનુમાનજીના દર્શન કરીએ અને આ જગ્યા પણ અલૌકિક છે. અહીંયા જે લોકો જે માનતા માને છે એ પ્રભુ એને દીકરા પણ આપે છે. માનતા શ્રદ્ધાથી રાખવાની. જય શ્રી રામ. હનુમાનજીના દર્શન કરો. આ ફૂલિયા હનુમાનજી એમ કહેવામાં આવે છે કે દીકરાઓ પણ આપે છે અને દીકરાઓની માનતા પરિપૂર્ણ થાય છે, માનતા માને છે લોકો. અને જુઓ તમે, બધાને સંતાન પણ પ્રાપ્ત થયા છે. એટલે કે લોકો માનતા માને કે ભગવાન મારી ઘેરે કેટલા વર્ષોથી ખોળો નથી ભરાણો, દીકરો આપો કે દીકરી આપો, તો એ ભગવાન એની ઈચ્છા પૂરી કરે છે. બધાના વખાણ કર્યા પિક્ચરમાં, લાલા ફિલ્મમાં. પણ તમે જે દ્રશ્યો જોયા એ કટારવા કેમ, એ કેમેરામેનની ખૂબી હોય છે. તો કેમેરામેનને ક્યારેય કોઈ યાદ ન કર્યો. કેમેરામેન જ મહત્ત્વનો છે આમાં. જે કેમેરામેનને કઈ રીતે શૂટિંગ લેવું એ આખી એની ટીમ હોય છે. તો લાલા ફિલ્મમાં જે આ શૂટિંગ કર્યું છે કેમેરામેન, એને પણ અમે થોડીના કે આવા યુટ્યુબ ચેનલ દ્વારા તેમજ હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા અભિનંદન પાઠવીએ છીએ.